હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તારીખ 13મી ઓગસ્ટના સાંજે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દિલ્હી ખાતે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. સ્વામીશ્રીના આગમનને સૌ સંતો હરિભક્તોએ ફૂલો અને નૃત્ય દ્વારા સ્વાગત કર્યું હતું. અને વિશેષ કરીને સ્વામીશ્રીને 92 ફૂટનો મોતીનો સુંદર કલાતીત હાર અર્પણ કરીને વધાવ્યા હતા. તારીખ 15મી ઓગસ્ટ 2024 સ્વતંત્રતા દિવસે સમગ્ર દેશમાં અને ભારતની બહાર વસતા તમામ ભારતીયોએ ભારતના 78માં સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરી હતી. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશ વિદેશના તમામ મંદિરોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતના સૌથી મોટા હિન્દુ મંદિર દિલ્હી અક્ષરધામમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તો 15મી ઓગસ્ટના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વહેલી સવારે અક્ષરધામની પાછળની સાઈડમાં આવેલું અક્ષરપુરુષોત્તમ મંદિર ખાતે પોતાના નિજ નિવાસ સ્થાનમાં પૂજા કરી હતી. પૂજા બાદ સ્વામીશ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. મંદિરે સ્વામીશ્રી આરતી અને દર્શન કરીને મહામંદિર અક્ષરધામના કેમ્પસમાં આવેલા યજ્ઞપુરુષ કુંડ ખાતે પધાર્યા હતા. આ યજ્ઞપુરુષ કુંડમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો, યુવાનો, વડીલો અને સંતો ઉપસ્થિત હતા. પૂજ્ય વિવેકસાગર સ્વામી દ્વારા ભારતના ઇતિહાસને યાદ કરીને આઝાદી પર પ્રવચન કર્યું હતું. સ્વામીશ્રીએ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગાન કરીને ધ્વજવંદન કર્યું હતું. અને અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા. મહંત સ્વામી મહારાજે જે દિલ્હીના અક્ષરધામમાં રાષ્ટ્રધ્વજ વંદન કર્યું હતું. એ અક્ષરધામ વિશે એક હિન્દુસ્તાની મુસ્લિમ મહિલા નાઝિયા ઇલાહી ખાને એવું તો શું કીધું કે દરેક સનાતનીઓએ આ વિડિયો જરૂરથી જોવો જોઈએ, અને તમે ક્યારેય નહીં સાંભળી હોય એવી રમૂજી શૈલીમાં પૂજ્ય શ્રીજીનંદન સ્વામીએ અદ્ભુત કથા કરી હતી. આ વિડિયોની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.